કનોડાર ગામ, તેનો ઇતિહાસ, ઓળખ અને વાતાવરણ વિશે સંક્ષિપ્ત જાણકારી. કાણોદર ભૂગોળ સ્થાન. કાણોદર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે. તેની ભૂમિતિ લેટિટ્યુડ લોન્જિટ્યુડ લગભગ 24.1 અંશ ઉત્તર, 72.38 અંશ પૂર્વ છે અને ઊંચાઈ લગભગ 170 મીટર 560 ફૂટ છે. કાણોદર મુખ્ય અમદાવાદ હાઈવે, સ્ટેટ હાઈવે 41, પાલનપુર અમદાવાદ રાઉટ પર આવેલું છે, જે વેપાર અને માટે મહત્વપૂર્ણ છે. ઇતિહાસ અને શાસન. પ્રાચીનમાં ક16મો સૌ કાણોદર પાલનપુર સ્ટેટ અંતર્ગત હતું. પાલનપુર રાજ્યનું શાસન કરતું હતું. બ્રિટિશ શાસનકાળમાં આ વિસ્તાર બ્રિટિશ પ્રોટેક્ટોરેટ હેઠળ આવ્યો હતો, પરંતુ આંતરિક શાસન પાલનપુરના આબોના હાથે જ રહ્યું. 1947 ભાજપથી બાદ ભારત સ્વતંત્ર બન્યા પછી પાલનપુર રાજ્ય ભારતની ભાગ બની અને કાણોદર પણ સ્વતંત્ર ભારતના ભાગ તરીકે ગુજરાતમાં સમાવેશ થયો. અર્થતંત્ર, હેસિયત, વ્યવસાય અને વિકાસ. પહેલા કાણોદરનું અર્થતંત્ર મુખ્યત્વે હેન્ડલૂમ, વણાટ ભાગ્યા વસ્ત્ર ઉદ્યોગ પર આધારિત હતું. તેમની હાથની વસ્ત્રો, ટેક્સટાઇલ્સ, ખાસ કરીને દેશ વિદેશમાં માંગમાં હતા. વસ્ત્રોના આજના માર્કેટ તરીકે રાજ્ય સ્તરીય હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ સર્કલ દ્વારા એક પ્રશિક્ષણ અને પ્રોક્યોરમેન્ટ સેન્ટર પણ કાણોદરમાં ચાલે છે. સમય બદલાઈ ગયો. હવે કાણોદરનું એક વિશેષ ઓળખ જૂની જીપ ઓલ્ડ વ્હીકલ રિકન્ડિશન, યુઝ જીપ ભાગ્યા ઓલ્ડ વ્હીકલ રિકોન્ડિશનિંગ વિજ્ઞાપન કારોબાર તરીકે પણ થઈ ગયું છે. હાઈવે પાસે 10 કિલોમીટરની સ્ટ્રેચ પર ઘણા વર્કશોપ્સ સેટઅપ છે, જ્યાં જૂની જીપો, ટ્રેક્ટરો, ઓટોરિક્ષો, વ્હીકલ સ્પેર પાર્ટ્સ એક્સેટ્રા નું રિકોન્ડિશનિંગ થાય છે. અગાઉ કાણોદરની વસ્ત્રો, હેન્ડલૂમ ગુડ્સ તમામ મુસ્લિમ મેમણ વીવર કમ્યુનિટી દ્વારા બનાવાતી હતી. સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ. 2011ની સેન્સસ મુજબ કાણોદરની જનસંખ્યા લગભગ 12,389 હતી. કાણોદરમાં લિટરેટ, શિક્ષિત લોકોનું પ્રમાણ 89.7% છે, જે વિસ્તારની સરેરાશ કરતાં ઘણું ઊંચું છે. ધર્મ અને સંપ્રદાયની દીએ અહીં મુસ્લિમ સમાજનો ભાર છે. સાંસ્કૃતિક રીતે ગામમાં એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે, હુસૈન ટેકરી, જ્યાં શિયાઓ મુસ્લિમ સમુદાય દ્વારા જારલિટ ઝાકર અને અઝાદારી મજલિસ ભાગ્યા ગેધરિંગ્સ યોજાય છે.